નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું નંદિની અને આપણી જોડે છે નરેશભાઈ દવે, વરિષ્ઠ પત્રકાર. અમે ડિસ્કસ કરીશું લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ્સ વિશે. નરેશભાઈ, ગુજરાતથી શરૂઆત કરીએ. 10 વર્ષ પછી લગભગ એવું નિશ્ચિત થઈ ગયું છે કે કોંગ્રેસને એક સીટ મળશે. એ શું દર્શાવે છે? નહીં, એમાં નંદિની એવું છે કે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળે છે એવું છેલ્લા કેટલાક વર્ષોથી માનતું આવ્યું છે. પણ આ વખતની ચૂંટણીમાં આ જે માન્યતા છે એને ચૂંટણી પહેલાં જ, એટલે મતદાન પહેલાં જ ક્ષત્રિય આંદોલને પડકાર્યું છે. એ પહેલી એવી ઘટના હતી કે જ્યારે બધાને એવું લાગ્યું કે હવે 26માંથી 26 ન આવે, આમાં 2-4 બેઠકો તો ઓછી થશે જ. ભલે અત્યારે પરિણામોમાં એકાદ બે બેઠકની વાત ચાલી રહી છે, પણ કાંટેકી ટક્કરવાળી 8-10 બેઠકો જે ચાલી. અને 10 વર્ષ સુધીના ભાજપના શાસનમાં, ભાજપ અહીંયા વિધાનસભામાં એટલે રાજ્યમાં તો 30 વર્ષથી શાસન કરે છે, પણ કેન્દ્રના 10 વર્ષના શાસનને કારણે પણ અહીંયા એવું મનાતું આવ્યું હતું. પણ આ વખતે ચિત્ર બદલાયું. ચૂંટણી પહેલાં ક્ષત્રિય આંદોલને એ ચિત્ર બદલી નાખ્યું. તમને આશ્ચર્ય થશે કે પરિણામો અત્યારે જે આવી રહ્યા છે એમાં ક્ષત્રિય આંદોલનની ક્યાંય વાત નથી, પણ ક્ષત્રિય આંદોલનને કારણે કોંગ્રેસ જોમમાં આવી અને એને કારણે બધે કાંટેકી ટક્કર આવી. અત્યારે ઉત્તર ગુજરાતની જે 2 સીટ્સ છે, પાટણ અને બનાસકાંઠા, એ બંને બેઠકો પર સતત ફેરબદલ આવી રહ્યા છે. ક્યાંક જ્ઞાનીબેન આગળ જઈ રહ્યા છે, હા, ક્યાંક રેખાબેન જઈ રહ્યા છે. આ બાજુ પણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી, તો બીજી બાજુ ભાજપ. પણ પહેલી વખત એવું બન્યું કે કોંગ્રેસે સરસ રીતે લડત આપી અને પરિણામ જે આવે તે અત્યારે જે એવું લાગી રહ્યું છે કે એકાદી તો મળી જશે. કરેક્ટ. ગેનીબેનનું ઓલમોસ્ટ લાઈક ઓફિશિયલ એનાઉન્સમેન્ટ બાકી છે એવું. હા, કદાચ બહુ પાતળી સરસાઈથી પણ એક બેઠક. મારી દ્રષ્ટિએ ગુજરાતમાં એક બેઠક પણ ભાજપને ગુમાવીને એ એની પ્રતિષ્ઠા માટે બહુ મોટું મુશ્કેલ કામ છે. એટલા માટે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું આ હોમ સ્ટેટ છે કે જ્યાં કોઈ પણ સંજોગોમાં જ્યાં 5 લાખની લીડની વાત થતી હોય કે 5 લાખની લીડથી અમે જીતીશું, એની જગ્યાએ તમે એક બેઠક ગુમાવો પણ એ એમના માટે. બીજું એ છે કે 5 લાખની લીડની વાત પણ હવે ભૂલાઈ ગઈ છે. તમે જો બહુ જગ્યાએ 1 લાખ, 1.5 લાખ, 2 લાખની લીડ છે. ખાલી 2-3 સીટો ઉપર જે અમિતભાઈની સીટ છે કે નવસારીની પ્રદેશ પ્રમુખની પ્રતિષ્ઠાની બેઠક છે, એમાં એડી ચૂંટીનું જોર લગાવી અને એ આવી જાય. એટલે ભાજપ માટે ગુજરાતમાં ભલે તમે જીતી જાઓ, પરંતુ ઘણા બધા લેસન શીખવાના છે એવું મને અત્યારના જે ટ્રેન્ડ્સ ચાલી રહ્યો છે એના પરથી લાગી રહ્યું છે. નરેશભાઈ, આપે કહ્યું તેમ ક્ષત્રિય આંદોલને ખૂબ મોટો ફાળો ભજવ્યો આ ઇલેક્શનમાં, પણ તમને એવું લાગે છે કે જો ક્ષત્રિય વાળો ઇશ્યુ ઊભો જ ન થયો હોત તો આવું રિઝલ્ટ આવ્યું હોત કે ભાજપે હેટ્રિક મારી હોત? મારું એવું ચોક્કસ માનવું છે કે જો ક્ષત્રિયનો મુદ્દો ઊભો ન થયો હોત તો આજનું પરિણામ જુદું હોત. હેટ્રિક લગાવી દીધું હોત અને સરસાઈ પણ વધી હોત. પણ ક્ષત્રિય આંદોલનને કારણે, અને ખાસ કરીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ ક્ષત્રિય છે, તો એમને પણ ખબર હતી કે આ આખા આંદોલનથી કેવી રીતે લાભ લઈ શકાય, અને કોંગ્રેસને દૂર રાખીને પણ એમણેથી લાભ લીધો છે. અને તમને આશ્ચર્ય થશે કે પટેલ આંદોલન જે થયું, પાટીદાર આંદોલન, એમાં છેલ્લે જે બધી ઘટનાઓ બની, 14 લોકોએ જીવ ગુમાવ્યા અને એ આંદોલન, અને પછી એમના નેતા ભાજપમાં જોડાઈ ગયા, બધો ઇતિહાસ છે. પરંતુ ક્ષત્રિય આંદોલનની મોટી વિશેષતા એ હતી કે ક્યાંય પણ એક નાની સરખી પણ હિંસક ઘટના બની નથી. એટલે ક્ષત્રિય આંદોલન બહુ એકદમ શાંતિપૂર્ણ રીતે ચાલતું હતું. પણ એમનો એ રોષ મતમાં પરિવર્તિત નથી થયો, એ આ બતાવે છે. જો મતમાં પરિવર્તિત થયો હોત તો જામનગરની બેઠક છે, સુરેન્દ્રનગરની બેઠક છે, ભાવનગર, આ બધી ક્ષત્રિયો છે, લીડ ઘણી ઓછી થઈ છે. એટલે લીડ પૂરતા બરોબર છે. જબરજસ્ત લીડ થી લાસ્ટ ટાઈમ જીતેલા કે એને માઇનસ એ કાપીને પ્લસમાં જો એ કદાચ અશક્ય જેવી વસ્તુ જ હતી. એટલે લીડ ઘટાડવામાં મદદરૂપ થયા, પણ આમાં તો કેવું છે કે સીટ મહત્વની છે. એક કોટે પણ માણસ જીતી શકે છે. એટલે એમાં લીડની વાત નથી, પણ ક્ષત્રિયોનું આંદોલન એ વખતે લાગતું હતું 5-7 બેઠકો ઉપર અસર કરશે અને મુશ્કેલી સરશે, એવું કશું થયું નથી.
એના બદલે આખું ચિત્ર ઉત્તર ગુજરાત પર આવ્યું. પણ ઉત્તર ગુજરાતની હું તમને વાત કરું નંદિની, તો 156 વિધાનસભાની બેઠકો જ્યારે ભાજપે જીતી એ વખતે પણ બનાસકાંઠામાં 4 બેઠકો કોંગ્રેસે કોંગ્રેસે યા એટલે ઉત્તર ગુજરાત છે એમાં એ સમયે કોંગ્રેસે જો આ પ્રદર્શન કર્યું હોય તો આ વખતે એનો લાભ તો એને મળે જ. દરેક લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો હોય છે, તો એ બધી વિધાનસભાની બેઠકોના પરિણામો એ આમાં એમને મદદરૂપ થયા અને સરસ રીતે ટક્કર આપી રહે. તમે કહ્યું એમ કે અત્યારે આપણે વાતચીત કરી રહ્યા ત્યારે ગેનીબેન આગળ છે, યા જીતી બી જાય. પાટણમાં તો પાછા થઈ ગયા એટલે એનું સરસાઈની પેલામની થોડી વધી રહી છે. પણ કાંટે કી ટક્કરવાળી વાત ગુજરાતમાં બને એ જ મોટી ચર્ચાનો વિષય છે. અને બીજી વસ્તુ કે ગુજરાત એ ભાજપનું મોડલ સ્ટેટ છે. હવે જ્યારે આ ક્ષત્રિય કોન્ટ્રોવર્સી થઈ, પરસોત્તમ રૂપાલા જે હવે કે એમની જીત નિશ્ચિત જ છે, તો તેઓને નહીં બદલીને તમને લાગે છે કે મોદીજીના નેતૃત્વ હેઠળની જે ભાજપ છે એને કોન્ફિડન્સ હતો કે અમે 26 જીતીશું, જે કરવું હોય કરી લો, અમે નહીં બદલીએ? કાં તો શું કારણ હતું કે નહીં બદલ્યા હોય? નહીં બદલવામાં એવું છે મારી દ્રષ્ટિએ, હવે તે ભૂતકાળ બની ગયું છે. જી પણ ક્યાં કાચું કપાયું છે એમને ખબર તો પડી. એટલે જ એનું કારણ હતું કે 6 સભાઓ જે એ વિસ્તારમાં યોજી એમાં સ્ટેજ પર નહોતા. હા, છતાં એને દૂર જ રાખ્યા છે. Yes. પણ ઘણીવાર કેવું હોય છે કે બહુ મોટા કદાવર નેતામાં તમે ઉમેદવાર બદલો તો એની અસર અલગ પડતી હોય છે, બરાબર. અને રાજકોટ એ એવું સેન્ટર છે કે ત્યાં ભાજપનો ગઢ છે, ત્યાં કોઈ પણ ઊભો રહે એ જીતી જાય. નો ડાઉટ એક સમયે કિરણ પટેલ હારી ગયા હતા, એ અલગ ઇન્ટરનલ મેટર ભાજપની હતી એટલે. પણ રાજકોટની પ્રજા છે એ આમને જીતાડે છે. અને રાજકોટમાં છેલ્લે તો બધાને એવું હતું કે ક્ષત્રિયોનો રોષ અને કડવા લેવા વચ્ચે જો સમજૂતી ન થાય તો રૂપાલ હારી શકે. પણ મારી દ્રષ્ટિએ પટેલ મતદારો છે એ જ્યારે મતદાન કરવાનું હોય ત્યારે કડવા અને લેવા બંને ભૂલી જાય છે. આ એ સાબિત કરી આપ્યું છે ફરી એકવાર આમાં. એટલે હવે ગુજરાતમાં માત્ર એ જ જોવાનું રહેશે. અને બીજી બાજુ હું તમને કહું, પેટા ચૂંટણીની વાત કરીએ તો બધી જ બેઠકો પર જે કોંગ્રેસવાળાને રાજીનામા અપાવીને પાછા લીધા તે બધી બેઠકો ભાજપ પાછી કબજે કરી જ રહી છે. માત્ર ને માત્ર ભાજપ માટે નોર્થ ગુજરાત છે એ મુશ્કેલી ભર્યું એટલા માટે રહ્યું કે ત્યાં જાતિગત રાજકારણ જબરદસ્ત છે. ઠાકોર, ક્ષત્રિય, મહેસાણા હોય તો પટેલ, ચૌધરી, એટલે આ બધા જાતિગત સમીકરણો એ બધા રાષ્ટ્રીય મુદ્દાઓથી પર હોય છે. રાઈટ. અને એ આમાં સાબિત કરી આપે છે કે અત્યારે આ જે પરિણામો આવી રહ્યા છે એમાં જાતિગત રાજકારણ જ, ડેરીનું રાજકારણ પણ એમાં ભળ્યું હતું, બનાસ ડેરીનું. એટલે એને કારણે અને બહેનોની સિમ્પથી, સામે પણ બેન છે એટલે એક દીકરી છે અને બીજી બેન છે, એ રીતે જે આખી ચૂંટણી લડાઈ. પણ પહેલીવાર કોંગ્રેસે ને એવું લાગ્યું કે આપણે લડી શકીએ એમ છીએ. કરેક્ટ. અને કદાચ આ જુસ્સો જાળવી રાખે જ્યારે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બોડીઝના ઇલેક્શન્સ હવે ડ્યુ છે એમાં. ઉત્તર પ્રદેશ પર આવીએ, શું લાગે છે ક્યાં ખોટી પડી ભાજપની ગણતરી? ને જો નોર્થ ઇન્ડિયામાં ભાજપને એટલી તો ખબર હતી કે થોડી ઘણી સીટ્સ ઓછી થશે. આ ભાજપનું આકલન હતું કે ઘણી બધી જગ્યાએ સીટ આપણને ઓછી મળશે. એટલે જ એમણે સાઉથ મિશન 15 સાઉથ મિશન કર્યું કે 50 સીટ્સ સાઉથમાં મળવી જોઈએ, જ્યાં એમની પાસે 29 સીટ્સ હતી. એમાં 25 તો કર્ણાટકની હતી, 4 તેલંગાણાની હતી, તમિલમાં, કેરાલામાં, આંધ્રમાં એક પણ નહોતી. તો એમણે એ મિશન કર્યું. પણ તમે જેમ કહ્યું એમ કે ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશમાં સ્થિતિ સર્જાઈ એ ભાજપની કલ્પના બહારની વસ્તુ છે કે 80માંથી 72 સીટ્સ 2019માં હોય અને અત્યારે એ 50% થઈ જાય. અત્યારે 35-40ની વચ્ચે બધી જે આંકડાઓ આવી રહ્યા છે, એટલે બહુ મોટું જ નુકસાન ત્યાં થઈ રહ્યું છે. એમાં જે અત્યારે બહાર આવી રહ્યું છે એમાં એ છે કે યોગી આદિત્યનાથને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. ત્યાંના જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે કે એને કારણે કે યોગી તો એમનો ચહેરો હતો, તો એ યોગીને એટલે બધા કહે છે ને કે ભાઈ
બુલડોઝર ઉપર સાયકલ ફરી વળી, આખી વાત હા. આખી વાત અલગ બની. તો એમાં યોગી આદિત્યનાથ છે એ જ્યારે બ્રાન્ડ હતો તે એનો ઉપયોગ પૂરતો થયો નહીં. એક વસ્તુ એ બની. બીજું એ હતું કે એમના મગજમાં એવું હતું કે વારાણસીથી નરેન્દ્રભાઈ લડી રહ્યા છે, રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં થઈ ગયું છે, તો એક આખી હિન્દુ લહેર આપણને યુપીમાં મદદ કરશે. પણ રામ મંદિર ઇશ્યુ એટલો પણ ઉગ્ર એટલો લાગતો એટલો નથી એટલો ઉપડ્યો ઓલ નહીં. ઓવર ઇન્ડિયા. અને બીજું કે અખિલેશ અને રાહુલની જોડીને એમણે અંડર એસ્ટિમેટ કરી. એમને એવું લાગ્યું કે આ બે ગયા વખતે ભેગા થયા હતા, આ વખતે ભેગા થયા છે, પણ કંઈ કરી શકશે નહીં. યોગીજીને સાઇડલાઇન કરવું હોય શું ભાજપનું ઇન્ટરનલ પોલિટિક્સ છે, અને એમને જો હાઇલાઇટ કરે, નેચરલી ચીફ મિનિસ્ટર હોય તો હાઇલાઇટ કરવા જોઈએ, તો એમને હાઇલાઇટ કરવાથી ભાજપમાં કોને નુકસાન થઈ રહ્યું? નહીં, આમાં એવું છે, રાષ્ટ્રીય રાજકારણમાં નંબર 1 પછી કોણ, તો કોનું નામ આવે છે? મોદી પછી યોગી. આ સૂત્ર બધે ચાલે, પાર્ટીમાં પણ ચાલે, બીજે અમિત શાહ ક્યાં ગયા તો વચ્ચે? બરોબર છે. તો હા, તો પછી એ ન હોય ને, પણ વચ્ચે કોઈ હોય કે નહીં. તો એ બધા ઇન્ટરનલ પોલિટિક્સમાં આ બધું છે. હું એવું નથી માનતો કે સીટ ઓછી આવે એવા પ્રયત્નો કર્યા હોય, પણ બીજી ચોંકાવનારી વાત એ રાયબરેલી અને અમેઠીની. એબ્સોલ્યુટલી. એ ચોંકાવનારી એટલા માટે છે કે ગયા વખતે તમે જ્યારે એક બેઠક અમેઠીની જ્યારે તમે ગુમાવી. હા, બરોબર છે, તો રાયબરેલી, તો આ બે તો પ્રતિષ્ઠાનો જંગ હતો. અને બંને જગ્યાએ, અને આ એવી બેઠક છે કે જે કોંગ્રેસને બૂસ્ટ કરશે. ભલે બે અને બેઠક, હા, અમેઠીમાં લાઈક સ્મૃતિ ઈરાનીનો કોન્ફિડન્સ, એરોગન્સ બધું જ કે અને જે Taken for the granted લઈ લેવાની વાત છે. ઇન્સલ્ટિંગ ટોનમાં વાત કરવી, એને સારી ભાષામાં એવું કહીએ તો ટેકન ફોર ધ ગ્રાન્ટેડ કે ભાઈ આ બેઠક તો અમે જીતી જ ગયા છીએ, આમાં કશું થયું નહીં. પણ છતાં હું તમને કહું કે બીજું એ જ જે પાસું જે યુપીમાં જે રીતે એમની ગણિત છે એ ખોટું પડ્યું, એવું જ ગણિત પશ્ચિમ બંગાળમાં પણ એમના માટે વિપરીત સર્જાયું છે. જી, જે 18 બેઠક હતી, 18 રાઈટ, એમાંથી 24-26 સુધી પહોંચવાની આશા હતી. આશા હતી, ગણતરી હતી. પણ અત્યારે જે આપણે ફિગર જોઈ રહ્યા છીએ Yes. એ ફિગર ત્યાં પહોંચતા નથી. એનડીએ માટે કંઈ પ્લસ કહી શકાય એવું જો નોર્થ ઇન્ડિયામાં હોય તો બિહાર છે. કરેક્ટ. એટલા માટે કે બધાને એવું હતું, ઇવન ભાજપને પણ એવું હતું કે બિહારમાં નીતિશ જોડે જે બધા રાજકારણ રમાયા છે એની અસર શું થશે, નીતિશને લોકો પસંદ કરશે કે નહીં કરે, ભાજપ સાથે બેઠા તો શું થયું. અને બિહારે જ મને એવું લાગે છે કે ઇન્ડિયાની જે વિજય કૂચ છે ને અટકાવી છે. જો હા, બિહારમાંથી એટલે જો બેઠક એમને મળી હોય અને તો આજે એક નેક ટુ નેક એનડીએ ઇન્ડિયા ચાલતું હોય. યસ, એટલે બિહારે છે એ આ વિજય કૂચ જે કરી રહ્યા હતા એ ઇન્ડિયાને અટકાવી છે. હરિયાણામાં પણ મુશ્કેલ છે, એ 10માંથી 10 નથી આવી. પંજાબના પરિણામો પણ ચોંકાવનારા છે. અકાલી દળ સાથે હંમેશા લડ્યું છે ભાજપ પ્રાદેશિક પાર્ટી સાથે, ને એમણે જે કંઈ 4-5 સીટ ગેઇન કરી છે. બધાને એવું લાગતું હતું કે બહાર આપ અને કોંગ્રેસ જોડે હોય છે, અહીંયા સામસામે છે, ચતુષ્કોણીય જંગ છે, કોંગ્રેસ છે, આપ છે, ભાજપ છે, અકાલી દળ છે, પણ એનો જ ફાયદો મળ્યો છે. અને આજે કોંગ્રેસને 2-3 બેઠકો ઉપર આપ પણ છે, આપની તો ત્યાં સરકાર છે, એટલે એનો પણ એને ફાયદો મળી જાય. એટલે ભાજપની ગણતરીઓમાં એક બિહાર જે છે કે જેમાં એમને અપેક્ષા નહોતી, ત્યાં પરિણામ કંઈ અલગ આવ્યા છે. અને અહીંયા પણ સાઉથમાં પરિણામોએ એમને થોડાક આશ્વસ્ત કર્યા છે. આ આખું ઇલેક્શન મોદી સેન્ટ્રિક હતું. સો જે રીતે પરિણામો કદાચ એનડીએ સફળ થઈ જાય સરકાર બનાવવામાં, એ વાત જુદી છે, પણ આ જે નંબર ઓફ સીટ્સ જે ઘટી છે, ઘટી રહી છે બીજેપીની કાં તો એનડીએની, સો એ મોદીજીની પોપ્યુલારિટી ઓછી થઈ રહી છે એવું માનો છો તમે? નહીં, આમાં એક તો એન્ટી ઇન્કમ્બન્સી પણ કામ લાગે છે. જી. અને બીજું એ છે કે પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ વધ્યું છે. પહેલાં પ્રાદેશિક પક્ષો શેના માટે હતા? પોતાના પ્રદેશના હિતોનું રખેવાળી કરવી, એમના અવાજને સેન્ટ્રલમાં પહોંચાડવા. હવે તમે જુઓ, સેન્ટ્રલનો અવાજ
અને પ્રદેશનો અવાજ બે મિક્સ થઈને આગળ વધી રહ્યો છે. આ એક અલગ છે. એ ડેમોક્રેસી માટે કે સારી વસ્તુ નહીં, પણ છે. આમાં સારી વસ્તુ જ છે. એટલે ભાજપ માટે હવે થયું છે એવું કે પ્રાદેશિક પક્ષો સાથે એમણે ગઠબંધન કરવું જ પડે, તાલમેલ મિલાવવું પડશે. હવે અત્યારે જે તમે પરિણામ જોઈ રહ્યા છો તો એમાં એનડીએ છે એ તો સરકાર બનાવવાની છે, રાઈટ. બરોબર છે, પણ જો 272 બીજેપી સિંગલ લાર્જેસ્ટ એટલે કે 2/3 Right. બહુમતી ન મળે તો મને એવું લાગે છે કે ભાજપમાં નેતૃત્વ વિશે ચર્ચાઓ શરૂ થશે. ચર્ચાઓ શરૂ શું થશે ને કે આરએસએસ ની ઈચ્છા એવી હોતી હતી કે નીતિનભાઈ ગડકરીને આગળ પ્રોજેક્ટ આમાં એવું કરે છે, કે કોઈ નીતિનભાઈ બીજાને આવે, કરે. રાજનાથસિંહ આવે કે કોઈ બીજા કોઈનું પણ નામ ચર્ચાય, પણ એ 272 ની નીચે બીજેપી આવે તો યસ. એથી ઉપર જશે તો એમાં કોઈ હા, કશું એટલે નથી કદાચ થવાનું. નામોની ચર્ચા ન પણ થાય, પણ જે ઇન્ટરનલ ઇશ્યુઝ internal હોય છે, issues, yes. ઇન્ટરનલ અપોઝિશન, જે સાયલેન્ટ અપોઝિશન છે, એ કદાચ બહાર પણ આવી શકે. નરેશભાઈ, એક ઇમ્પોર્ટન્ટ રાજ્ય ડિસ્કસ કરવું છે આપણે, રેપ કરીએ પહેલાં. મહારાષ્ટ્રના જે રિઝલ્ટ્સ આવી રહ્યા છે એ શું દર્શાવે છે? મહારાષ્ટ્ર એટલે દેશની આર્થિક રાજધાની મુંબઈ Yeah. જે આવેલું છે મહારાષ્ટ્ર રાજ્ય, રાજકીય રીતે છેલ્લા 5 વર્ષમાં જે ઉથલપાથલ મહારાષ્ટ્રમાં જે સર્જાઈ છે એવી ક્યાંય નથી સર્જાઈ. કરેક્ટ. તમે જોશો કે 5 વર્ષ પહેલાં ત્યાં સરકાર બની, જે જાતે લડ્યા, જીત્યા, જુદા થયા, એ જ જગ્યાએ શિવસેનાના 2 ફાટા પડ્યા, એનસીપીના 2 ફાડિયા થયા, ચૂંટણી સિમ્બોલ માટે લડાઈઓ થઈ. પણ આજના પરિણામો એ દર્શાવે છે કે આખી રાજકીય ઘટનાક્રમથી જે તે પક્ષના કાર્યકરો અને ખાસ કરીને મતદારો છે ને એ ગુસ્સામાં છે. એમણે એ જોયું કે આ બરોબર નથી, આ રાજ્યમાં જે ચાલી રહ્યું છે, કોઈ એક પાર્ટી છે એના 2 ભાગ કરવા, એમના નેતાઓને લઈ જવા, સીધા ઊભા ફાટા ઊભા ફાટા પાડી NCP દેવા, માં, શિવસેનામાં. એનસીપી અને શિવસેના, એટલે એ મતદારોને ગળા નીચે નથી ઉતર્યું. Correct. એ વાત આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને જે રીતે અજીત પવારને ભાજપમાં લાવવા માટેના પ્રયાસો થયા, એટલે એનડીએનો પાર્ટ બનાવવા માટેના પ્રયાસો થયા, શિવસેનામાં પણ, એટલે એ શિવસેના કે જે શિવસેના બાળા સાહેબ ઠાકરેએ હિન્દુત્વ સાથે ભાજપને ત્યાં જગ્યા કરી આપી, Correct. એ જ શિવસેનાના 2 ફાળિયા થયા. તો કાર્યકર્તાઓ અને મતદારો આ બધાને એવું લાગ્યું ને એનું પરિણામ અત્યારે તમે જુઓ કે અત્યારે મહારાષ્ટ્રના પરિણામોમાં આપ જોઈ રહ્યા છો, બધાને આશ્ચર્ય થાય એવા પરિણામો અત્યારે આવી રહ્યા છે. એટલે ઓવરઓલ જો જોઈએ તો ભાજપ માટે 400 ને પારની વાત તો ક્યાંય જતી રહી, એ આરપાર જતી રહી, Absolutely. એ એ તો tally એબ્સોલ્યુટલી પણ નથી ટેલી થઈ. પણ નથી, અને એ એનડીએ માટે પણ નથી, Yeah. અને ભાજપ માટે હવે તો મહત્વ એ છે કે ભાજપે એકલા હાથે 272 2/3 બહુમતી લાવવી એ એમના માટે સૌથી મોટો પ્રશ્ન છે. અને એ પછી એનડીએ જે છે, એનડીએ આગળ એમને સાથી પક્ષો જે છે કે એમાં સાથી હા, પક્ષોમાં અને જો કેવું છે, જોડાતા બી જાય, નિકટતા બી આ તો જાય. રાજકારણ છે. કાલે મમતા બી એનડીએમાં હોય એવું કશું નક્કી Absolutely, નથી, હા, અને કાલે ચિરાગ પાસવાન છે એ પાછું ત્યાં ઇન્ડિયામાં પણ હોઈ બની શકે શકે. છે. એટલે Absolutely. રાજકારણમાં બધું બની શકે એવું છે. પણ પહેલી વાર એવું બન્યું કે વિરોધ પક્ષ જેવું આ દેશમાં છે એવું આ ચૂંટણીએ બતાવ્યું, અને વિરોધ પક્ષને એવું લાગ્યું કે અમે છીએ સ્ટ્રોંગ વિરોધ પક્ષ હોવો યસ, અને ખૂબ લોકશાહી જરૂરી છે માટે democracy જરૂરી માટે. છે. Yes. અને બરોબર છે કે મોદી છે ફરી આવશે, ત્રીજી ટર્મ એને જનાદેશ મળ્યો છે તો કામ કરશે, એમાં કંઈ વાંધો નહીં. પણ એક વિરોધ પક્ષ પણ એવો હોવો જોઈએ કે જે શાસક પક્ષ છે એને કાન પકડે, જ્યાં પણ જરૂર Yes. પડે ત્યાં ધ્યાન દોરે, એ પણ જરૂર. નરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આ જે ચર્ચા થઈ અને જે પ્રમાણે રિઝલ્ટ્સ આવી રહ્યા છે એ એક્ઝિટ પોલથી તો ટોટલી વિપરીત આવી રહ્યા છે. આપ જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વધુ અપડેટ્સ માટે. થેન્ક યુ.